વરસાદ જાય પછી બધા ઘરોમાં નવું પાણી આવવાના લીધે ગેસ, એસિડિટી, કબજિયાત, પેટ ફૂલી જવું, ઉલટી થવી, તાવ આવવો, કફ થવો બધી મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. તો તેના માટે હું આ ફાંકી બનાવું છું. જો તમે 18 વર્ષથી ઉપરના હોય તો 1 ફૂલ ચમચી રોજે લેવાની, રાત્રે સૂતી વખતે, અને 18 વર્ષથી અંદરના હોય તો અડધી ચમચી લઈ શકાય. આ બધી વસ્તુઓ જેમાં પહેલી છે અજમા. 2 ચમચી અજમા હોય તો સામે 4 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલું જીરું લેશું અને 1 ચમચી જેટલા તીખા લેશું. હવે આ બધી વસ્તુઓને હળવા હાથે આપણે શેકી લેવાની છે. તેનો કલર ચેન્જ નથી કરવાનો, પણ નોર્મલ એવી ખુશ્બુ આવવા લાગે એટલે તેને શેકીને સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું. એકવાર આ બધી વસ્તુ સારી રીતના ઠંડી થઈ જાય ત્યારબાદ તેને અધકચરો વાટીને પાવડર બનાવી લઈશું. તેના ટેસ્ટને વધારે સારો કરવા માટે 1 ચમચી જેટલો સંચર પાવડર, 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, જેથી કરીને પેટના દરેક દુખાવામાં આ ફાંકી રાહત આપે. થેન્ક યુ.